નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, રૂપાળી ચામડી કરતા સ્વચ્છ મન અનેક ગણું તેજસ્વી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 1/9/2024 રવિવાર, શ્રાવણ વદ 14 તિથિ છે 29-22 સુધી. આશ્લેષા નક્ષત્ર છે 21-49 સુધી, પછી મઘા નક્ષત્ર છે. પરિઘ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ, જે 21-49 સુધી છે. ત્યારબાદ સિંહ રાશિ છે કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે અઘોર ચતુર્દશી મહિમા છે. જી, આજના રાશિફળની જો વાત કરીએ તો 12 રાશિની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમારે કામકાજમાં વ્યવહારુ બનવું એ આજના દિવસ માટે અગત્યનું છે, જેથી કરીને કામકાજ રાબેતા મુજબ કે કંઈ પણ પ્રકારની રૂકાવટ વગર થઈ શકે. સહકારની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. કોઈ અગત્યની વાત જાણવા મળે કે એવી કોઈ વસ્તુ સાંભળવા મળી જાય તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ, જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વાતચીત કરવામાં ધ્યાન રાખવું એ આજના દિવસ માટે જરૂરી છે, જેથી કરીને ક્યાંય કોઈ પણ જગ્યાએ ગેરસમજ ન થઈ શકે. પરિચિતો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું પણ બને. મિથુન રાશિ, આ રાશિના જાતકોને વિદેશને લગતા કોઈ કામકાજ આજે કરવાના હોય એ આશાસ્પદ ફળીભૂત થાય કે સારું થાય તેવા યોગ બને છે. આજે મજાક કરવાની વૃત્તિથી પણ દૂર રહેવું જરૂરી છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ થઈ શકે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, અમૃતભાઈ છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 23/5/1981 મારા વાઈફની બર્થડે છે. સંભળાઈ બરાબર? કઈ તારીખ? ફરીથી જણાવશો? 23/5/1981. 23/10/1981. જન્મ સમય કયો છે? જન્મ સમય ખબર નથી. જન્મભૂમિ છે ખાનપુર, મહીસાગર જિલ્લો. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન, મારા વાઈફને થોડી તબિયત નરમ ગરમ રહી છે છેલ્લા 2-4 વર્ષથી. જી, તો કેવું છે? જો આમાં આરોગ્ય વિષયક બાબત જ્યારે આપણે ગણતરી કરવાની હોય તો સમય હોય ને તો આપણે એનું જન્મ લગ્નનું 6ઠ્ઠું સ્થાન વગેરે 2-3 સ્થાન પર આપણે અભ્યાસ કરી શકીએ. પરંતુ હવે તમારે તારીખ આપી છે તો એ મુજબ આપણે રાશિ કુંડળી મુજબ ગણતરી કરીએ તો એમાં હાલના તબક્કે જોવા જાવ ને તો પરિસ્થિતિમાં સારો સુધારો આવે તેવા યોગ તો દેખાય છે. એટલે કંઈ પણ તમારે દવા સારવાર અસરકારક સાબિત થઈ શકે તેવી પણ ધારણા લાગે છે. માટે યોગ્ય રાહે આગળ વધવું એ પણ તમારા માટે હિતાવહ છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ
શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ સાંભળો અથવા માળા કરો એ વધુ અગત્યની છે. તદુપરાંત રામ રક્ષા સ્તોત્રના પાઠ સાંભળો અથવા વાંચો એ પણ સવારના માટે ફાયદાકારક બની શકશે. તદુપરાંત રાત્રે ઘરે બેસીને જ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને પ્રતિકૂળતાઓ થોડી દૂર થશે અને પરિસ્થિતિ સુધરે એવા યોગ દેખાય છે. એમાં કોઈ લાભની વાત બની શકે છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નિશાંતભાઈ છે. નિશાંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી માટે જ છે. જી. 23/8/85. જન્મ સમય? જન્મ સમય રાત્રે 11:30 થી 12. જન્મ સ્થળ કયું છે? વાપી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારે મકાન નો યોગ છે કે નહીં, મકાન લેવું છે તો ક્યારે મને? જી. જો મકાન લેવાના યોગ તો તમારે 2024માં દેખાઈ રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો અને આગળ કાર્યવાહી કરો, વધુ અગત્યની છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને ગાયત્રી મંત્રની 1 માળા કરો અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની 1 માળા કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. પ્રયત્ન કરો. તમને 2024 થોડું આશાસ્પદ છે, એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર જ્યાં ત્યાં યોગ્ય વ્યક્તિની સલાહની જરૂર હોય એનું માર્ગદર્શન લઈ અને આગળ વધો તો સારું રહેશે. 2024માં કરેલા પ્રયત્ન પણ તમને આગળ ફળીભૂત થશે, એટલે એ પણ ચિંતા ના કરવી. એટલે તમે પ્રયત્ન ચાલુ રાખો. જી. હર્ષિલભાઈ જોડાયા છે. હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. બેન, પહેલા ટીવી નો અવાજ ધીમો કરી દો ને ત્યારબાદ આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 4/7/1998. જન્મ સમય કયો છે? રાત્રે 10:55. અને સ્થળ કયું છે? જામજોધપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ બીમાર પડી જાય છે ક્યારેક, શું તંદુરસ્તી માટેના શું યોગ છે? જી. જો આરોગ્ય અંગેની જે વાત છે એમાં તમે યોગ્ય દાક્તરી માર્ગદર્શન લો, શું તકલીફ છે જાણો, નિદાન કરો, ચોક્કસ એને પરિસ્થિતિ સુધરે તેવું આપણે કહી શકીએ. એટલે કોઈ પણ પ્રકારની ખોટી ચિંતા તમારે ના કરવી. અત્યારે ગ્રહયોગ એવા છે કે તમને કોઈ મોટી આફત આવે એવું લાગતું નથી, એટલે તમે પ્રયત્ન હકારાત્મક અભિગમ સાથે કરો એ વધુ સારું. સારા આરોગ્ય હેતુ તમે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો એ વધુ અગત્યનું બને છે. અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને એની આરોગ્ય પર સારી અસર થશે અને કંઈ પણ પ્રકારની વિટંબણા હશે એ દૂર પણ થઈ શકશે. જી. હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યવહારુ અભિગમ રાખવો આજના દિવસ માટે ઘણો સારો છે તેમ કહેવાય. તમારી પ્રતિભા તમારા કામકાજ પર સારી પડે, તમારા કામની કદર થાય, નોંધ લેવાય તેવું પણ બને. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. થોડીક ધીરજ રાખવી, કામની બાબત હોય કે અન્ય બાબત, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. કૌટુંબિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બને. મનમાં કોઈ ખુશીનો અનુભવ પણ તમને થઈ શકે છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કામમાં પ્રગતિ થાય, સારી નોંધ થાય તેવું બને. કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, નવા પરિચિતોને મળવાનું થાય, નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓની રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાંક્ષર છે ર અને ત. આજે આ રાશિના જાતકોએ ધીરજ રાખવી. ધીરજ તમારે વાતચીત કરવામાં, કામકાજમાં કે કંઈ પણ બાબતમાં જેટલી ધીરજ રાખશો ને એટલી અનુકૂળતા રહેશે. તમે ખોટા ઉશ્કેરાટ, રઘવાટથી પણ દૂર રહી શકશો. માટે ધીરજનો ગુણ આજના દિવસ માટે જરૂરી છે. ખટપટથી પણ દૂર રહેવું અને ખટપટ કરનારા વ્યક્તિઓ પણ હોય ને એનાથી પણ તમારે થોડુંક દૂર રહેવું, જેથી કરીને આજે કોઈની સાથે કોઈ દ્વેષ પણ ઊભો ન થાય કે કોઈની સાથે મતભેદ પણ ઊભો ન થાય. માટે આ બાબતે તકેદારી આજના દિવસે રાખવી એ તમારા માટે ઈચ્છનીય છે. વિદ્યાર્થીઓને આજે ઇતર પ્રવૃત્તિ પણ વધે, એટલે કે પોતાના રોજિંદા વિદ્યાભ્યાસના કામ સિવાય અન્ય કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય. કંઈ નીત નવી પ્રવૃત્તિઓ વધાય, એમાં સમય વધુ વડફાઈ જાય. કોઈ જગ્યાએ નાણાકીય બાબતનો પણ ખર્ચ થાય, મનોરંજનમાં પણ ખર્ચ થાય તેવા યોગ વિદ્યાર્થીઓ માટે આજના દિવસે બની રહ્યા છે. વૃશ્ચિક રાશિ, કે જેના નામાંક્ષર છે ન અને ય. આજે આ જાતકોને વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય. વાર્તાલાપ કામકાજ બાબતેની હોય કે ઇતર બાબત. ઇતર એટલે કે અન્ય કોઈ પરિચિતો સાથે મળવાનું થઈ જાય અને એની સાથે વાર્તાલાપ વધી જાય, એનામાં સમયનો વ્યય થઈ જાય તેવું પણ બને. આજે કામ સિવાયની પણ ઇતર વાર્તાલાપ વધે અને જેને કારણે કામકાજ પર પણ વિપરીત અસર પડી શકે અથવા કામકાજમાં સમયનો અભાવ થાય તેવા પણ સંજોગો આજે તમારે વાર્તાલાપ કરવાના વિચારોથી થઈ શકે છે. માટે આજે વાર્તાલાપમાં થોડુંક સમય નિર્ધારણ રાખશો, સંયમ રાખશો, એ તમારા માટે અગત્યનું છે. કાર્યમાં પણ ધ્યાન રાખવું, એટલે તમે તમારું કંઈ પણ વ્યવસાયલક્ષી કામકાજ કરતા હોય, અંગત કામકાજ કરતા હોય, એમાં થોડુંક ધ્યાન આપવું કે જેથી કરીને કામકાજમાં કોઈ ગફલત ન થઈ જાય કે કોઈ ચૂક ન થઈ જાય કે કામકાજમાં કોઈ વાત રહી ન જાય. માટે આજે કામકાજમાં જેટલું ધ્યાન આપશો, ધીરજ રાખશો, એટલું કામકાજ પર સારી અસર પડે તેવું કહી શકાય. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય કે કોઈની વાત જાણવાની હોય, કામકાજ હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા તમારામાં રહે અને કોઈ વાર તમારે કંઈ પણ વાત જાણવાની આજે રઘવાટ, ઉતાવળ પણ કોઈક જગ્યાએ વધુ જોવા મળે. કોઈ પણ વિષય વસ્તુ પર પણ આતુરતા આજે વધી જાય અને આજે આતુરતાના કારણે પણ કોઈ જગ્યાએ ઉશ્કેરાટ કે ઉદ્વેગ કે કામમાં ગફલત ન થાય તેનું પણ આજના દિવસે આ રાશિના જાતકોએ ધ્યાન રાખવું અગત્યનું બને છે. ધન રાશિ, આ જાતકોને આજે કોઈ કામની વાત જાણવા મળે. એટલે આજે તમારે વ્યવહારુ વાત હોય, પારિવારિક કે વ્યવસાયલક્ષી, કોઈ તમારા હિતની કે તમારા કામકાજને લગતી કોઈ વાત જાણવા મળી જાય કે એવા કોઈ એંધાણ દેખાય તેવું બનવા જોગ છે, જેથી કરીને તમને કામકાજ બાબતે થોડોક ઉત્સાહ રહે અને એ ઉત્સાહની સારી અસર તમારા કામકાજ પર, તમારા વિચારો પર અને તમારી દિનચર્યા પર પણ પડે તેવું બની શકે છે. આજે શક્ય હોય ત્યાં સુધી ઉશ્કેરાટથી બચવું, એટલે બને ત્યાં સુધી આજે સંયમ રાખવો, ધીરજ રાખવો અને બને ત્યાં સુધી ખપ પૂરતું બોલવું, જરૂરિયાત પૂરતા જ લોકોને જવાબ આપવા, જેથી કરીને આજે ઉશ્કેરાટ જેટલું નિયંત્રણમાં રહેશે એટલું તમારી દિનચર્યા પર પણ સારી અસર પડે તેવું આપણે કહી શકીએ. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, જિગ્નેશભાઈ છે. જિગ્નેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/5/76. જન્મ સમય?
બપોરે 2 વાગે. અને જન્મ સ્થળ કયું છે? સુરત, પુણે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? કઈની ધંધાકીય ને તકલીફ, શરીરની તકલીફ રહી છે. જી જી, જો તમારે કામકાજમાં જે તકલીફો દેખાય છે એ તકલીફો માટે તકલીફ કામકાજમાં કયા કારણસર થયેલી છે એની તમે યોગ્ય વ્યક્તિ સાથે કે હિતેચ્છુ સાથે ને માર્ગદર્શન લો, જેથી કરીને તમારી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી પણ શકે. કારણ કે અત્યારે યોગ એવા છે કે તમે આયોજનબદ્ધ મહેનત કરશો ને તો તમારી પરિસ્થિતિ જે પણ વિકટ હશે એ નિયંત્રણ થઈ શકે તેવું બની શકે. હવે કામકાજમાં કંઈ પણ પ્રકારની આર્થિક વિટંબણા રહેતી હોય અને એની અસર તમારા આર્થિક, શારીરિક, માનસિક બાબતે પણ પડતી હોય તો દરરોજ જે સવારે તમે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ ઘરે બેસીને જ ગાયત્રી ચાલીસાના પાઠ એકવાર વાંચવા એ તમારા માટે અગત્યના બને છે. તદ ઉપરાંત તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને અઠવાડિયામાં એકવાર તમે જ્યાં રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ શંકર ભગવાન પર કોઈ પણ પ્રકારનું પૂજા કે જળ અભિષેક કરી એને પણ પ્રાર્થના કરો. અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરી અને ત્યાં પણ પ્રાર્થના કરજો. પરિસ્થિતિ તમારી નિયંત્રણમાં છે જ, એટલે યોગ્ય આયોજન મુજબ કામ કરો, ભક્તિ કરશો તો તમે સારી સફળતા મળી શકશો એવું આપણે કહી શકીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. ભાસ્કરભાઈ છે. ભાસ્કરભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો જી, આપણે 30/7/2003. 30/7/2003. હા, જન્મ સમય કયો છે? સવારે વહેલા 5 વાગે. જન્મસ્થળ બરવાળા. પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે, નોકરી ક્યારે, સરકારી નોકરીનો યોગ ક્યારે છે? જી, જો નોકરીનો યુગ તો ચાલી રહ્યો છે એટલે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય બને છે. એટલે નોકરી માટે અત્યારે કંઈ પણ પ્રકારનું માર્ગદર્શન લઈ પ્રયત્ન કરવા હિતાવહ છે. 2024 થોડુંક આશાસ્પદ લાગી રહ્યું છે. એટલે તમને સારી જગ્યાએ નોકરી મળે, નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો એ તમારા માટે જરૂરી છે. સાથે સાથે ગાયત્રી ચાલીસાના પણ પાઠ વાંચવા. નોકરી મળ્યા બાદ પણ જો તમે આ વાંચવાનું ચાલુ રાખશો તો નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ પણ સારી થશે. તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો એટલે કંઈ પણ પ્રકારની રૂકાવટ, તકલીફો હશે એ હનુમાન દાદાની કૃપાથી દૂર થશે. એટલે આ પ્રકારની તમે ભક્તિ તમારી રોજિંદી પૂજા પાઠમાં થોડોક ઉમેરો કરીને કરો, જેથી કરીને અત્યારે યોગ જે સારા ચાલે છે એમાં તમારું કામ સારી રીતે સંપન્ન થઈ શકશે. જી, નિલેશભાઈ જોડાઈ ગયા છે. નિલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ 20/1/2001. ફરીથી જણાવશો? 20/1/2001. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 10:30 થી 11:30. 10:30 થી 11:30. જન્મ સ્થળ? પાટણ. અને 10:30 થી કેટલાક કીધું? 10:30 થી 11:30. એ સવારે કે રાત્રે છે? સવારે. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એને હગઈ વિશે ચર્ચા થાય પણ પછી આગળ હટતું નથી. જી, જુઓ, સગાઈ બાબતે તમારે જે વાતચીત છે એ અત્યારે એવું કહેવાય કે 2024માં યોગ સારા છે. એટલે પ્રયત્ન ચાલુ જ રાખો, નાસીપાસ ન થાવ. 25 મધ્યમ છે અને 26 અને 27 બંને સારા દેખાઈ રહ્યા છે. એટલે સમયગાળો આગળ જોતા જોવા જઈએ ને તો ઘણો સારો છે. જે જગ્યાએ વાતચીત ચાલે છે ત્યાં વ્યવહારુ અભિગમ રાખીને કરાવો.
જ્યાં વાતચીત ધીમી પડી છે ત્યાં પણ ફરીથી કોઈ વ્યવહારુ મધ્યસ્થી તકે વાતચીત કરાવો. એટલે તમે પ્રયત્ન યોગ્ય ઢબે કરશો ને તો તમારે આનો ઉકેલ સારી રીતે આવે તેવું બની શકે. આ હેતુથી ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી, તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું અને ત્યાં પણ પ્રાર્થના કરવી. પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરવું, ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારે અત્યારે જે સમય યોગ્ય ચાલે છે અને આગળ પણ સારો ચાલી રહ્યો હોય એવું લાગે છે, એમાં તમને ધારી સફળતા મળી શકે. હસમુખભાઈ જોડાઈ ગયા છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આની જન્મ તારીખ છે 6/6/2009. જન્મ સમય કયો છે? જન્મ સમય છે આપણે એક જ બેઠો 59 અને 29. કેટલો? રાતનો 59 ને 29, 12 વાગ્યા પહેલા. અચ્છા અચ્છા. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે નામ એનું નૈતિક છે, એને ભણવાની બાબતમાં, એજ્યુકેશનની બાબતમાં એનું કેવું છે? જી જી, જો ભણવાની બાબતમાં એટલું કહી શકાય કે એને યોગ તો સારા છે, એટલે ભણવા બાબતે તમે એને યોગ્ય માર્ગદર્શન આપો. એને જેમાં ભણવામાં રુચિ હોય, ધારો એ ટીવી અને શું કહેવાય મોબાઈલ બહુ જોવે છે ને ગરમ રહે છે એમાં. જી, હવે એના માટે તમે છે ને યોગ્ય માર્ગદર્શન આપો, જેથી કરીને તમને અત્યારે ફળ સારા મળે તેવા યોગ છે. એટલે એને જેમાં રુચિ છે એ વિષય પર એને તમે ધ્યાન આપો અને જે તે વિષયના નિષ્ણાંતનું તમે માર્ગદર્શન પણ લો, એટલે એને વિષય આગળ જતાં કારકિર્દીલક્ષી પણ બની શકે. આ હેતુથી એ પોતે એના સ્વભાવ વિચારસરણીમાં પણ સુધારો આવે એ માટે તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાની ભક્તિ કરીને એને પ્રાર્થના કરો, તો જેથી કરીને એના ચંચળતામાં કંઈ પણ સુધારો આવે અને ભણવામાં ક્યાંય રૂકાવટ હશે એ પણ દૂર થશે અને આગળ વિદ્યાભ્યાસ પણ સારો થઈ શકશે. જી, હેમિલભાઈ, વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં આજે વિચારો બહુ આવે, કંઈ પણ વિષય વસ્તુના વિચારો મગજમાં રહે. કોઈ નવીન સમાચાર જાણવા મળે કે કંઈ શીખવા મળે તેવું પણ બને. આજે થોડુંક ધાર્યું કામ પણ થાય તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં પણ થોડીક સાનુકૂળતા રહે, કંઈ ને કંઈ બાબતે તમને આજે પરિસ્થિતિ અનુકૂળ બને. વિવાદવાળા વાતાવરણથી પણ દૂર રહેવું, વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ પ્રવાસનું આયોજન થાય. વડીલ વર્ગથી તમને તમારા કામકાજમાં પ્રોત્સાહન પણ સારું જોવા મળે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.